નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે જીરા વિશે વાત કરવાના છે કે અત્યારે જીરામાં ઝાકળ બહુ જ આવે છે. અમે અમારું જીરું જોઈ શકો છો. આપણે આ 50-55 દિવસનું જીરું થયું છે. મોગરે ચડી ગયું છે. તમે જુઓ, મોગરે આવી ગયા છે અને આ પ્રકારનું આપણું જીરું છે. અત્યારે સવારે જ હું વાડીએ આવ્યો, કીધું લાવો એકાદો વિડીયો બનાવી લઉં અને ખેડૂત મિત્રોને થોડીક સાચી માહિતી પણ મળી રહી. અત્યારે ઝાકળ બહુ જ આવે છે. આમ જુઓ તમે, હું હાથ ફેરવું પાણીવાળા થઈ જાય છે. તો આ ઝાકળથી બચવા માટે આપણે શું કરવું? તો ઝાકળથી બચવા માટે ખેડૂત મિત્રો હું તો દેશીમાં માનું છું, ઓર્ગેનિકમાં વધારે. હું કુવેરનું લખરું લઈ આવીને એનો અર્ક કાઢીને અને એનો છંટકાવ એમને કરું છું. એનાથી ઝાકળમાં થોડુંક સારું રહે છે. મારે જે આ પાયેલું છે, મેં આને પરમદીજ પાયું છે. જો આ લીલું છે, પરમદીજ પાયું છે, તો એટલું ઝાકળ બેઠું નથી. અને આમાં ગેલેલિયોનો છંટકાવ પણ કરી દીધો છે. જો ખેડૂત મિત્રો તમે ગેલેલિયોનો છંટકાવ ન કર્યો હોય તો અત્યારે ગેલેલિયોનો છંટકાવ જરૂરથી કરી દીજો. તો તમારું જીરું 40થી 45 દિવસનું થયું હોય તો એક છંટકાવ તો જરૂરથી કરવો. એનાથી આપણે કાળી ચરમી આવવાનો ભય ઓછો થઈ જાય છે. તો એક છંટકાવ ગેલેલિયોનો જરૂરથી કરવો. અને ઝાકળની આપણે વાત કરતા હતા, તો ઝાકળ માટે કુવેરનું લફરું, અમારે તો અહીંયા કુવેરનું લફરું કહે છે. અને એને તમારે અહીંયા શું કહે છે એને કોમેન્ટમાં મને બધું જણાવજો. અમારે તો અહીંયા કુવેરનું લફરું કહે છે. કુવેરના લફરાનો અર્ક કાઢી અને હું છંટકાવ કરું છું. અને બાકી બીજું ઓર્ગેનિકમાં આંકડાનો બોળો છે, એમાં ગોળ ભેરવી અને એ પાણે પાવું છું અને માથે છંટકાવ પણ કરું છું. એટલે ગોળનો છંટકાવ કરવાથી ગરમ હોય અને નીચે પાવાથી પણ એ ગરમ જ હોય. અત્યારે ઠંડીનું પ્રમાણ પણ છે, તો એમાં પણ સારું એ કામ આપે છે. જો તમારે આંકડાનો બોળો જોવો હોય તો હું તમને બતાવું. પહેલાં તો તમે મારું આ આખા પળાનું જીરું જોઈ લ્યો. એવું નથી અહીંયા જ આવું છે, આખા પળામાં તમે જોઈ લ્યો. બધી ને અહીંયા સામે તમને જે દેખાય એ ઘઉં છે. હું ઝૂમ કરીને તમને થોડુંક દેખાડું. એ આપણા ઘઉં છે. ઘઉં પણ એક નંબર ઊભા છે. આ જીરું છે. કોમેન્ટમાં મને બતાવજો કે આ જીરું આવું છે, વીઘે કેટલાક મણિકા આમાંથી નીકળશે. મોગરે આવી ગયું છે ને ક્યાંક ક્યાંક ફૂલે પણ આવી ગયા છે. તમે જોઈ શકો છો, ફૂલે આવી ગયા છે. હાલો હું તમને આંકડાનો ગોળો દેખાડું. જો અહીંયા દવાના ડબલા અને સલ્ફર ને કંઈક પડ્યું હોય આપણે ખેડૂતની વાડીએ. આ આંકડાનો ગોળો, આમાં લીમડો નાખ્યો છે, આંકડો છે, ગોળ છે અને કુવેરનું લફરું છે. એ જડે નાખી જ દેવાનું. આપણે તો મફત જ છીએ, આપણે ક્યાં પૈસા દેવા. પાવાનું અને એનો છંટકાવ કરવાનો, બધું કરવાનું. આપણે કંઈ પૈસા તો દેવા નથી. હા જુઓ તમે જીરું, જીરાની રોનક જુઓ. અત્યારે સવારનો પહોર છે. તમે બધે જુઓ. તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો, વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, એટલે તમને આવા અવનવા વિડીયો મળતા રહીએ. તો ચાલો મળીએ પછી ફરીથી
ત્યાં લગી જય જવાન જય કિસાન.